જેતપુરના સાડી ઉદ્યોગના પાણી પોરબંદરના દરિયામાં વહાવવામાં આવે તો તેનાથી માત્ર માછીમારોને નહીં પરંતુ સમગ્ર પોરબંદરને મોટું નુકસાન થાય તેમ છે। તેથી સાગરપુત્રોની સાથોસાથ ધરતીપુત્રો પણ બંધમાં જોડાયા હતા અને તેના લીધે માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી, ફળ અને અનાજની હરાજી પણ બંધ કરવામાં આવી હતી। જેતપુરના ડાઇંગ ઉદ્યોગના ઝેરીલા પાણી પોરબંદરના સમુદ્રમાં છોડીને દરિયાને ગંદો કરવાનો ખૂબ જ ગંદો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે। હજારો પોરબંદરવાસીઓનો ભારે વિરોધ હોવા છતાં સરકાર આ પ્રોજેક્ટને આગળ વધારીને જમીન સંપાદનની પ્રક્રિયા કરી રહી છે। ત્યારે તેના વિરોધમાં ખારવા સમાજ દ્વારા માછીમાર વિસ્તારને બંધ રાખવાનું એલાન થયું હતું। તેને ટેકો જાહેર કરીને માત્ર માછીમારી વિસ્તારો જ નહીં પરંતુ પોરબંદર શહેરના અન્ય તમામ વિસ્તારના વેપારીઓએ સ્વેચ્છાએ અને સ્વયંભૂ રીતે બંધ પાડીને ખારવા સમાજના આંદોલનને વ્યાજબી ગણાવીને પ્રોજેક્ટને રદ કરવાની માંગણી ઉગ્ર બનાવી છે અને જણાવ્યું છે કે પોરબંદરની આર્થિક જીવાદોરીમાં માછીમારી ઉદ્યોગનું મહત્વ યોગદાન છે અને જો જેતપુરના કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં વહાવવામાં આવશે તો માછીમારી ઉદ્યોગ નામશેન થશે। તેના કારણે માત્ર સાગરપુત્રોને જ નહીં પરંતુ સમગ્ર પોરબંદર શહેરને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે। માટે આ પ્રોજેક્ટ રદ કરવો જોઈએ તેવી માંગણી સાથે શહેરના મોટા ભાગના વિસ્તારોએ બંધ પાડ્યો હતો। આજે અમે ખારવા સમાજે અમારા માછીમારી વ્યવસાય બંધ રાખી અને જે અમારા દરેક ગામના માછીમાર આવેદન દેવા જવાના હતા એના સમર્થનના ભાગરૂપે અમે પોરબંદર ખારવા સમાજે પણ પોતપોતાના માછીમારીને લગતા કામ ધંધા બંધ રાખી અને બંધ પાડ્યો હતો। પણ તેને સાથોસાથ જે ગામની સંસ્થા, સમાજો અને ખાસ તો પબ્લિકે જે અમને ખારવા સમાજના બંને પ્રતિસાદ આપીને પૂરું ગામ બંધ રાખ્યું એ બદલ સમગ્ર ગામવાસીઓનો, સંસ્થાઓ, સમાજોનો દિલથી અમે એનો આભાર માનીએ છીએ કે આવો જ અને સાથ અને સહકાર તમે આપશો તો આપણે આ જેતપુરનું જે ગંદુ પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવાની મુહિમ ચલાવીએ છીએ એમાં આપણે સફળ થશું। અને જો આ બંધ કરવામાં નહીં આવે તો હવે પછીના આનીથી પણ આગળના પગલાં અમે ભરશું અને કોર્ટના દ્વાર પણ ખખડાવશું। આજે 26/12 અમારી જ્યારે બેઠક થઈ હતી 22 તારીખના ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એનું આવેદન દેવા જઈ ગામ અને એમની સાથે જોડાઈ અને લોકો પણ સાથે જોડાઈ અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટેનો તો એ બદલ હું તમામ સમાજો, સંસ્થાઓ અને લોકોનો, જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ બધા ભાઈઓને, જનતાઓને હું આભાર માનું છું કે ભાઈ આજે બંધનું આપણે જે સમર્થન તમે સૌ જોડાઈ અને આપ્યું સ્વૈચ્છિક એના માટે ખૂબ ખૂબ આભાર આપ સૌનો। આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગ કરશું અને મિટિંગમાંથી જે કંઈ આપણે પ્રતિસાદ મળશે એનો સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે। પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટને રદ કરવા માટે થઈને સાગરપુત્રોએ માછીમારી વિસ્તારના બંધનું એલાન આપ્યું હતું પરંતુ સમગ્ર પોરબંદરવાસીઓએ એકતા અને પોતાની તાકાત બતાવીને સ્વેચ્છાએ સ્વયંભૂ બંધ પાડીને સરકારને ખુલ્લી ચેલેન્જ આપી છે। ત્યારે આજે સ્વયંભૂ સજ્જડ બંધ રહેતા ખારવા સમાજના આગેવાનોએ પણ સૌનો આભાર માન્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।